છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં એવી વાતો ફેલાઈ હતી કે નરસિંહ મહેતા સરોવરનું 16 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે, પરંતુ હવે તારીખ બદલાઈ ગઈ છે। 16 જાન્યુઆરીએ મુખ્યમંત્રી અવેલેબલ ન હોવાથી સંભવતઃ 29 જાન્યુઆરીએ લોકાર્પણ થશે। આમ તળાવના લોકાર્પણમાં સની દેઓલની ઘાયલ ફિલ્મના ડાયલોગ તારીખ पे तारीख, तारीख पे तारीख, तारीख पे तारीख, આખિર મિલી તો ભી તારીખ જેવું થઈ રહ્યું છે। ત્યારે હવે આશા રાખીએ કે 29 જાન્યુઆરીએ કંઈ વિઘ્ન ન આવે, જેથી તળાવનું લોકાર્પણ થાય અને લોકો તેનો આનંદ માણી શકે। જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાની મિની કુંભ મેળાની જેમ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ ભાજપના નેતાઓ પદાધિકારીઓએ આ ઉજવણી માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કામે લાગી જવું જોઈએ। તેને બદલે મોટાભાગના નેતાઓએ છેલ્લા 2 દિવસથી સોમનાથમાં ધામા નાખ્યા છે, જેની આગેવાની હેઠળ સોમનાથ પર્વની ઉજવણી થઈ રહી છે। તે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે આવવાના છે, પણ ફોટા પડાવવાના શોખીન ભાજપના નેતાઓએ શુક્રવારથી જ સોમનાથમાં ધામા નાખ્યા છે, જેણે મહાશિવરાત્રિના મેળાની તૈયારીની કંઈ પડી જ નથી। આગામી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ છે, ત્યારે પર્વને લઈને જૂનાગઢમાં વિવિધ વિસ્તારમાં પતંગ, ફિરકી તેમજ માંજા સહિતની વસ્તુઓનું ધામધૂમથી વેચાણ થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને નાના બાળકોની નાની પતંગ અને દોરાનું વેચાણ થઈ રહ્યું છે। ભૂતનાથ ફાટકથી લઈ મધુરમ ગેટ સુધીમાં મોટા સ્ટોલ નખાયા છે, જેમાં અલગ અલગ ડિઝાઇનની નાની અને મોટી પતંગો આવી છે। જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી। આ સમિટમાં જૂનાગઢના અનેક ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને શહેરની પ્રતિષ્ઠિત એકાઉન્ટન્ટ સંસ્થાના અગ્રણીઓ સહિતના રોકાણકારો રીતસરના અનરાધાર વરસી પડ્યા હતા। કુલ 1209 કરોડના 218 MOU થયા છે। આમાં પુષ્ટિ સંસ્કાર ધામના ટ્રસ્ટી અને જૂનાગઢમાં એકાઉન્ટ ક્ષેત્રે વર્ષોથી આગવું નામ ધરાવતા તન્ના એકાઉન્ટ્સના જયેન્દ્રભાઈ તન્નાએ પણ 150 કરોડના MOU કર્યા છે। જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજે રાત્રે 8:30 વાગ્યાથી સુંદરકાંડના પાઠ કરવામાં આવશે। શહેરના કોલેજ રોડ ઉપર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે 10 જાન્યુઆરી શનિવાર રાત્રિના 8:30 કલાકેથી સુંદરકાંડના પાઠ રજૂ કરવામાં આવશે। સુપ્રસિદ્ધ વક્તા અશ્વિન કુમાર પાઠકના સ્વરે સુંદરકાંડના આ પાઠ રજૂ કરાશે। ત્યારે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને સુંદરકાંડના પાઠના પઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જય સિયારામ પરિવારે અનુરોધ કર્યો છે। જૂનાગઢ JCI અને અમેરિકા સ્થિત દાતા દિલીપભાઈ પટેલ અને રશ્મિબેનના સહયોગથી તેમજ યતિનભાઈ કારિયાના સંકલનમાં ગરીબોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવ્યું હતું। જૂનાગઢની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમાં ખાસ કરીને અડદિયા, ચવાણું, પૂરી, શાક, દાળ ભાત સહિતની વાનગીઓ સાથેનું જમવાનું આપવામાં આવેલ હતું। આ તકે JCI પ્રમુખ જગદીશ મદનાણી, સેક્રેટરી રવિ ધીનોજા, વિરલ કડેચા, ચિરાગ કરેચા અને રાજેશ પુરોહિત વગેરે હાજર રહ્યા હતા। ગરવા ગિરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ એવા ઐતિહાસિક જૂનાગઢ મહાનગરમાં વિશ્વ શાંતિ તથા જીવ માત્રાના કલ્યાણના શુભ ઉદ્દેશ્યથી અંબિકા ચોક, નાગર રોડ ખાતે 15 ઓગસ્ટ 1996થી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન શ્રીરામ જય રામ જય જય રામનો નાદ સતત દિવસ અને રાત 24 કલાક ચાલે છે। આ વર્ષે આગામી 18 જાન્યુઆરી રવિવારે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ ગિરનાર પ્રવાસમાં સ્પેશિયલ બસ દ્વારા જોડાવા તથા રોકડ અને વસ્તુ રૂપે સ્વૈચ્છિક અનુદાન આપવા ધર્મપ્રેમી જનતાને અખંડ રામધૂન મંડળ ટ્રસ્ટ જૂનાગઢ અને જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન જૂનાગઢ તથા જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે। જૂનાગઢમાં 11 થી 18 જાન્યુઆરી સુધી ફ્રીમાં ગિરનારી કાવાનું વિતરણ કરવામાં આવશે। આ કાવાનું વિતરણ દરરોજ સાંજે 7:30 થી રાત્રિના 11 સુધી KJ ટ્રેડર્સ, પેરી પ્લાઝા, સરદારબાગ, જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે। ખાસ કરીને આ ગિરનારી કાવો ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ રહેશે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિવર્ધક ગિરનારી કાવો બનાવવા માટે તેમાં અનેક ઔષધિઓનું મિશ્રણ કરવામાં આવશે। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં 9 જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો। સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સુર લહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું।
આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત ગાયક કીર્તિ સાગઠિયા તથા લોકપ્રિય લોક ગાયક કરસન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆતો કરી હતી. જૂનાગઢ તાલુકાના વડાલ ગામના રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ ભુવા પાસેથી જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા દિવ્યેશ છગનભાઈ જેઠવાએ ખાણીપીણીના ધંધા માટે મિત્ર પાસેથી હાથ ઉછીના ₹2 લાખ લીધા હતા. જે રકમ પરત ચૂકવવા માટે 1 લાખના 2 ચેક લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ આરોપી સામે જૂનાગઢ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કેસ દાખલ કરેલ હતો. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા ચુકાદાઓને જૂનાગઢ કોર્ટે ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત ફરિયાદીને ચેકની 2 લાખની રકમની બમણી રકમ ₹4 લાખની ચૂકવણી 9% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ કૌશલ પદમાણી અને એડવોકેટ પંકજ રૂપાપરા રોકાયા હતા. ઉપલેટા તાલુકાના વાડલા ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ શાળાના મધ્યાહન ભોજનના રસોડાને નિશાન બનાવી ગેસના બાટલા, તેલના ડબ્બા અને ખાદ્ય સામગ્રીની ચોરી કરી હતી. આ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.